સુરત શહેર પોલીસ દ્વારા અપડેટ ગુનાઓ શોધી કાઢવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ઝોન 1 એલસીબી શાખાએ મોટી સફળતા હાંસલ કરી છે। મેં પોલીસ કમિશનર શાહ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન 1 સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ ઝોન 1 એલસીબીની ટીમે સિંગણપોર ટબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના 3 અનડિટેક્ટ ગુનાઓ ઉકેલી કાઢ્યા। ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો ઝોન 1 વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરિસિંહ ભગવાનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ આનંદકુમાર રાજેન્દ્રભાઈ નાઓની સંયુક્ત બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી। પોલીસે ચોરીની મોટરસાઇકલ વેચવા નીકળેલા 2 વ્યક્તિઓને વરાછા સરદાર ચોકી પાસેથી ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપી જયરાજ દિનેશભાઈ હરસોરા કતારગામ સુરત શહેરનો રહેવાસી છે। કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પણ પકડાયો છે। પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરીની કુલ રૂપિયા કિંમત 56,000ના કિંમતની 3 મોટરસાઇકલ જપ્ત કરી, જેમાં 2 હોન્ડા કંપનીની શાઇન મોટરસાઇકલ અને એક ટીવીએસ કંપનીની મોટરસાઇકલનો પણ સમાવેશ થાય છે। આ ત્રણેય ગુનાઓ સિંગણપોર ડબોલી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303 હેઠળ નોંધાયા હતા। સફળ કામગીરી કરનાર ટીમમાં હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ, મહિપતસિંહ, હરિસિંહ ભગવાનભાઈ, કરણસિંહ, શંકરસિંહ અને હેડ કોન્સ્ટેબલ આનંદકુમાર રાજેન્દ્રભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ ટીમ વર્કથી કામગીરી પૂર્ણ કરી। વધુ તપાસ